પાદરા તાલુકાના રણુ મુકામે આવેલ તુલજા ભવાની મંદિરે આઠમના પર્વ નિમિત્તે હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ નવરાત્રિ પર્વને લઈને દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। આજે આસો સુદ અષ્ટમી છે। મહાઅષ્ટમી દુર્ગાષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ માઈ મંદિરોમાં હવન પૂજન દર્શન શ્રીફળ હોમવામાં આવશે। ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક શ્રી તુળજા ભવાની માતાનું મંદિર આવેલું છે। મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવી માનવામાં આવે છે। અહીં નવરાત્રી દરમિયાન દૂર દૂરથી માઈ ભક્તો દર્શન અને પૂજન કરવા માટે અહીં આવતા હોય છે। ત્યારે આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારે 6 કલાકે મા તુળજા ભવાનીની આરતી કરવામાં આવી। ત્યારબાદ 8 કલાકે માના જવારાની આરતી કરવામાં આવી। 10 વાગ્યાથી મહાઅષ્ટમીના હવનનો પ્રારંભ થયો, જેની પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે કરવામાં આવશે। દિવસ અને રાત્રે પણ માઈ ભક્તો માટે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે। અહીં મેળો પણ યોજાઈ રહ્યો છે। ત્યારે રાત્રે મા સમક્ષ ભવાઈ અને ભજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 2 ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે। માઈ ભક્તો માના સાનિધ્યમાં નવરાત્રિ ઉપવાસ વ્રતની પૂર્ણાહુતિ કરશે, એટલે કે ઉપવાસ ખોલશે। જય માં। આજે દુર્ગાષ્ટમી અને મા તુલજા ભવાનીના સાનિધ્યમાં આજે આપણે દુર્ગાષ્ટમી ઉજવીશું। આજે વિશેષ કાર્યક્રમોમાં આજે સવારે માની આરતી સવારે 6 વાગે તથા સાથે સાથે જવારાની આરતી 8 વાગે અને ત્યારબાદ 10 વાગે હવનનો કાર્યક્રમ શરૂ થશે અને 4 વાગે એની પૂર્ણાહુતિ થશે। આજે સ્થાપના દિવસ પણ ગણાય એટલે માના ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે અને આ વરસાદના કારણે થોડી અવગડ કદાચ આપણને પડે પણ ખરી, પણ બસ આપણે માના પ્રેમ માટે આપણે આવીએ છીએ। એ સાથે અમારી વિનંતી કે આપણે આયા વર્ષ એક શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાષ્ટમી માના સાનિધ્યમાં ઉજવીએ। દશેરા આપણે ગુરુવારે 2 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું। તે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે માઈ ભક્તો અહીં આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે। એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે। માના સાનિધ્યમાં આપણે ભવાઈનો કાર્યક્રમ જે વર્ષોથી ચાલતો આવ્યો છે એ માની સમ્મુખ એ કાર્યક્રમ થતો હોય છે, માટે ભક્તોના સુવિધા માટે આખી રાત આજે માનું મંદિર ખુલ્લું છે। જય મા।